નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 21 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. તો ચલીએ શરૂઆત કરીએ. તો તાજેતરમાં વિશ્વ એઇડ રસી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 18 મેના રોજ ઉજવવામાં આવે છે વિશ્વ એઇડ રસી દિવસ. ક્યારે? તો કે દર વર્ષે 18 મેએ ઉજવવામાં આવે છે. તો તાજેતરમાં વિશ્વ એઇડ રસી દિવસ 18 મેએ ઉજવવામાં આવે છે. હવે આ એઇડ્સ શેનાથી થાય છે? તો કે એસઆઈવી રસી જાગૃત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એઇડ એસઆઈવી વાયરસથી થાય છે. હવે એઇડ્સનું ફૂલ ફોર્મ જોઈ લઈએ તો કે ઇક્વિટેડ ઇમ્યુનોડિફેન્સ સિન્ડ્રોમ થાય છે. અને એસઆઈવી તો કે હ્યુમન ઇમ્યુનોડિફેન્સી વાયરસથી થાય છે. આ વાયરસનું ફૂલ ફોર્મ છે બેયનું, એઇડ્સનું અને એસઆઈવીનું. હવે વિશ્વ એઇડ દિવસ તો કે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ત્યારબાદ 17 મેએ વિશ્વ દૂરસંચારણ અને જાગૃતિ સમાજ દિવસ અને 17 મેએ રાષ્ટ્રીય લુપ્ત પ્રાણી પ્રજાતિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ત્યારબાદ 2 મહિનાના બધા જ દિવસોનું એકવાર રિવિઝન કરી લઈએ. 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ. 2 મે તો કે વિશ્વ ટૂના દિવસ. 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ. 4 મેની વાત કરીએ તો કોલ માઇલ્સ ડે. 4 મેએ તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. 5 મેએ તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ. 7 મેની વાત કરીએ તો વિશ્વ અસ્થમા દિવસ ઉજવવામાં આવે છે. અને વિશ્વ એથ્લેટિક દિવસ પણ ઉજવવામાં આવે છે 7 મેએ. 8 મેની વાત કરીએ તો વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવાય છે. 12 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય વનસ્પતિ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે. 15 મેની વાત કરીએ તો પરિવારોનો આંતરરાષ્ટ્રીય દિવસ અને 16 મેએ તો કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. 17 મેની વાત કરીએ તો વિશ્વ હાઇપર ટેન્શન દિવસ ઉજવવામાં આવે છે. 17 મેએ તો કે વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે. 17 મેએ તો કે રાષ્ટ્રીય લુપ્તપ્રાય પ્રાણીઓ પ્રજાતિઓનું દિવસ અને 18 મેએ તો કે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે અને એસઆઈવી વાયરસ રસી તરીકેનો દિવસ પણ ઉજવવામાં આવે છે. તો આ મે મહિનાના બધા જ દિવસો જોયા. ત્યારબાદ તાજેતરમાં ક્રોએશિયાના નવા વડાપ્રધાન તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો કે એન્ડ્રેસ પ્લેન્કોવિકને બનાવવામાં આવ્યા છે ક્રોએશિયાના નવા વડાપ્રધાન તરીકે, જેનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ ચૂંટણી થઈ અને પાછા આ ત્રીજી વખત ક્રોએશિયાના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે એન્ડ્રેસ પ્લેન્કોવિક. તો ખાસ કરીને યાદ રાખવું. હવે તેમનું કેપિટલ તો કે ઝાંગેબલ છે ક્રોએશિયાનું. ચલણ તો કે યુરો છે અને પીએમ તો કે એન્ડ્રેસ પિન્કોવ છે અને પ્રેસિડેન્ટ તો કે જોરાન મિલાનોવિક છે. તો ખાસ કરીને આવા અટપટા નામો યાદ રાખવા. ત્યારબાદ સ્કોટલેન્ડના ત્યારબાદ 2023માં જેટલી પણ જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી જેટલી પણ પ્રેસિડેન્ટ અને પીએમની નિયુક્તિ થઈ છે તે જોઈ લઈએ. તો કે સ્કોટલેન્ડના પ્રમુખ તરીકે મંત્રી જ્હોન સ્વીની બન્યા છે અને પનામાના પ્રમુખ જ્હોન રાઉલ મુલિનો બન્યા છે. સિંગાપુરના પીએમની વાત કરીએ તો લોરેન્સ વોંગ. આઇસલેન્ડના પીએમ તો કે બેનર્જી બેન્ટિંકિન્સન. સ્લોવેકિયાના પ્રમુખ તરીકે પીટર પિલેગ્રીની બન્યા છે. અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા છે. જુડિસ સિમિન્યાવ તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પીએમ બન્યા છે. હવે સેનેગાલના રાષ્ટ્રપતિ તરીકે બેસિરો દિયામે ફાયે બન્યા છે. લુઇસ મોન્ટેગોના પોર્ટુગલના પ્રમુખ એટલે કે પીએમ બન્યા છે. જ્યારે આયર્લેન્ડના નવા પીએમ તરીકે સિમોન હેરિસ બન્યા છે. પેલેસ્ટાઇનના નવા પીએમ તરીકે મોહમ્મદ મુસ્તફા બન્યા છે. ત્યારબાદ હંગેરીના રાષ્ટ્રપતિ તરીકે તામસ સુલકિયા બન્યા છે. પાકિસ્તાનના નવા પીએમ તરીકે શાહબાજ શરીફ બન્યા છે અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે આસિફ અલ ઝરદારી બન્યા છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની વાત કરીએ તો પ્રબોધ સુબિયાન્તો બન્યા છે. યમનના પીએમની વાત કરીએ તો અહેમદ અવદ બિન બન્યા છે અને નાયબ બુકેલે તો કે અલ સાલ્વાડોરના પ્રમુખ બન્યા છે. કઝાકિસ્તાનના નવા પીએમ તરીકે ઓલેન ઝાન બેકેનોવ બન્યા છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ બન્યા છે અને કોમોરોસીના પ્રમુખ તરીકે અઝાલી આસોમની બન્યા છે. જ્યારે ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે બર્નાર્ડો એવેલો બન્યા છે.
ત્યારબાદ તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે લાયસિંગ તેહ બન્યા છે અને ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન તરીકે ગેબિયન એટેલ બન્યા છે. હવે ફિલિકલ ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ તરીકે ફેલિક્સ તિનસેન્ડી બન્યા છે. તો ખાસ કરીને આ 2024ની જેટલી પણ શરૂઆતથી જાન્યુઆરીથી હાલે ત્યાં સુધીના પીએમ અને પ્રેસિડેન્ટની નિયુક્તિ જોઈ. ત્યારબાદ તાજેતરમાં એક્સ-રે નાવ વૈશ્વિક ઇન્ટરનેશનલ શટડાઉન રિપોર્ટ કોણ ટોચ ઉપર રહ્યું છે? તો કે ભારત આમાં ટોચ ઉપર રહ્યું છે. તો કે કેટલી વાર ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે, એમાં સૌથી વધારે ટોપ ઉપર ભારત રહ્યું છે. તો તાજેતરમાં એક્સેસ નાવ વૈશ્વિક ઇન્ટરનેશનલ શટડાઉન રિપોર્ટમાં ભારત ટોચ પર રહ્યું છે. અને ભારતમાં પ્રોપર વાત કરીએ તો મણિપુર અને તે પછી પંજાબ એ બંને ટોચ પર રહ્યા છે. એટલે પ્રથમ નંબર ઉપર મણિપુર અને બીજા નંબર ઉપર પંજાબ રહ્યું છે. અને ભારતમાં ટોટલ કેટલી વાર શટડાઉન થયું છે? તો કે 116 વખત ઇન્ટરનેટ બંધ થયું છે. તો ખાસ કરીને યાદ રાખવું આ રિપોર્ટ. ત્યારબાદ ટાટા કન્સ્ટ્રક્શન સર્વિસ તાજેતરમાં તેના પ્રકારનું પ્રથમ માનવીય કેન્દ્રિત એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના જાહેર ક્યાં કરી છે? તો કે આ પેરિસમાં જાહેર કરી છે ટાટા દ્વારા. તો ટાટા કન્સ્ટ્રક્શન સર્વિસ તાજેતરમાં તેના પ્રકારનું પ્રથમ માનવીય કેન્દ્રિત એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપનાની જાહેરાત કરી છે પેરિસ ખાતે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. હવે પેરિસની વાત કરીએ તો એટલે પેરિસ ફ્રાન્સમાં આવેલું છે. એટલે ફ્રાન્સની વાત કરીએ તો તેમનું કેપિટલ પેરિસ છે. ચલણ તો કે યુરો છે અને રાષ્ટ્રપતિ તરીકે એમિન્યુઅલ મેક્રોન છે અને પીએમ તો કે ગેબ્રિએલ અટલ છે. તો ખાસ કરીને એટલું ફ્રાન્સ વિશે યાદ રાખવું. ત્યારબાદ એઆઈને લગતો પ્રશ્ન આવ્યો તો એઆઈને લગતું તમામ કરંટ અફેર જોઈ લે મિત્રો. આવી રીતના જ આપણો સેશન બનાવવામાં આવે છે. તો તમને આ વિડીયો કેવો લાગે, કેવો પસંદ આવે તે ખાસ કરીને કોમેન્ટ કરવું અને એક લાઇક તો બનતા હે એટલી માહિતી ખાલી તમે એક આર્ટિકલ ભેરો કરી દેજો આવી રીતના મને. ત્યારબાદ વિશ્વ પ્રથમ એઆઈ સંચાલિત એન્ટીડોટ સિસ્ટમ ભારત દ્વારા લોન્ચ કરવામાં આવી હતી, જેનું નામ તો કે ઇન્દ્રજાલ રાખ્યું હતું. હવે ગુપ્ત માહિતીને એકત્રિત કરવા માટે એઆઈ આધારિત ઓરન એરક્રાફ્ટ તો કે ઇઝરાયેલ લોન્ચ કર્યું હતું. અને ભારતની પ્રથમ એઆઈ શાળા તિરુવનંતપુરમમાં બનશે. મધ્યપ્રદેશે જટ આસ્ક નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કર્યું હતું. અને મેટા અને માઇક્રોસોફ્ટ નવું એઆઈ આધારિત ભાષા મોડેલ લામા 2 લોન્ચ કર્યું હતું. હવે કયા રાજ્યએ એઆઈ આધારિત ન્યૂ એન્ટિલિસા લોન્ચ કર્યું હતું? તો કે ઓડિશાએ. અને એલોન મસ્ક એઆઈ આધારિત સ્ટાર્ટઅપ એક્સ એઆઈ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ કયા યુનિયન ટેરિટરીએ ભારતનો પ્રથમ માનવીય ચેટબોટ જે જમ્મુ કાશ્મીરે લોન્ચ કર્યો હતો? હવે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ સૌથી વધુ એઆઈ રોકાણ ધરાવતા દેશોમાં ભારત 5મા સ્થાન ઉપર આવ્યું છે. હવે ગ્રામીણ ભારત માટે એઆઈ ચેટબોટ જુગલબંધી કોણે લોન્ચ કર્યું છે? તો કે ભારતીય ગ્રામીણ ભારતે. હવે જનરેટિવ એઆઈ પ્લેટફોર્મ તો કે પોખરાજ છે જે ઇન્ફોસિસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ઓપન એઆઈ ચેટબોટ તો કે જીપીટીએ લોન્ચ કર્યું હતું. રશિયાનું તો કે ગીગાસાટ એઆઈ છે અને ગૂગલે એઆઈ ચેટબોટ બ્રાન્ડ બનાવ્યું હતું. હવે ગોલ્ડ ફાધર એટલે કે એઆઈના ગોલ્ડ ફાધર તરીકે જ્યોફિન હિન્ટરને વર્તવામાં આવે છે. સિક્યોરિટી યુકેએ બ્રેસલેટમાં પ્રથમ સમિટ યોજાઈ હતી. ત્યારબાદ કઈ એઆઈએ પીએમ મોદીના ભાષણને તમિલમાં અનુવાદન કર્યું હતું? તો કે ભાષણી એઆઈએ. હવે સુપ્રીમ કોર્ટે એઆઈ આધારિત પ્રાદેશિક ભાષામાં અનુવાદન સાધન પર સુવાસ શરૂ કર્યું હતું. ઓલાએ ભારતનું પ્રથમ એઆઈ મોડલ કૃત્રિમ લોન્ચ કર્યું હતું. અને વિશ્વનું પ્રથમ એઆઈ રોબોટિક એક કંપની છે જેના સીઓ તરીકે મિકાને વર્તવામાં આવ્યા છે. અને એઆઈ ઓડિસી પ્રોગ્રામ કોણે શરૂ કર્યો હતું? તો કે માઇક્રોસોફ્ટે. હવે શિક્ષણમાં બહુમતીવાદીય પ્રોત્સાહન આપવા માટે એઆઈ આધારિત એપ કયા નામે શરૂ કરવામાં આવી હતી? તો કે ઇન્દ્રાણી નામે શરૂ કરવામાં આવી હતી. અને લખનઉ ભારતમાં પ્રથમ એઆઈ શિક્ષણ શાળા બનશે. તો ખાસ કરીને અને દેશનો પ્રથમ એઆઈ આધારિત રોબોટિક પાર્ક તો કે ક્યાં બનાવવામાં આવશે? તો કે બેંગલુરુમાં. એઆઈ અને રાષ્ટ્રીય સુરક્ષા પુસ્તક તો કે વિજય ખરે અને અમિત સિન્હાએ લખેલું છે. અને ભારતનો પ્રથમ એઆઈ શિક્ષક તો કે આઈરિસ છે જે ક્યાં લોન્ચ કરવામાં આવ્યો હતો એ તમારો પ્રશ્ન છે. રિલાયન્સે હનુમાન નામનું એઆઈ ચેટબોટ લોન્ચ કરશે. હવે કઈ કંપની વિશ્વનો પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર ડેવિડ બનાવ્યો છે? તો કે કોઇન્સને. હવે માઇક્રોસોફ્ટ ઓપન એઆઈ સાથે મળી અને એઆઈ સુપર કોમ્પ્યુટર સ્ટાર્ટગેટ બનાવવાનું ચાલુ કરી દીધું છે. અને કોડ ડિફેન્સ લિવિંગ ઇન ધ શેડો ઓફ એઆઈ બુક તો કે મધુમિતા મુર્ગિયન દ્વારા લખેલી છે. હવે કયા રાજ્યએ એઆઈ સેન્ટર સ્થાપવા માટે
વર્લ્ડ ઇકોનોમી ફોરમ સાથે કરાર કર્યા છે? તો કે કર્ણાટકે. હવે વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ દુબઈ ખાતે એઆઈ સંચાલિત માર્ગ સુરક્ષા ભારતની 9મી સરકાર હતી જેને એવોર્ડ જીત્યો હતો. હવે જેણે એઆઈ માઇક્રોસોફ્ટમાં ભારત સ્ટાર્ટઅપ સંરક્ષણ બનાવવા માટે આઈએમપેલ એઆઈ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. અને ગૂગલે તો કે જેનિંગ એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. ભારતનું પ્રથમ એઆઈ ફિલ્મ તો કે ઈરાહ છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તેમનું એઆઈ સંચાલિત ડિજિટલ હેલ્થ પ્રમોટર સરાસ નામે લોન્ચ કર્યું હતું. ત્યારબાદ ભારતીય પ્રથમ એઆઈ સોફ્ટવેર એન્જિનિયર દેવિકા લોન્ચ કરી હતી. અને વિશ્વનું પ્રથમ એઆઈ પ્રવક્તા તો કે યુકેમાં આવેલું છે જે વિક્ટોરિયા શીખે લોન્ચ કર્યું હતું. તો મિત્રો આ એઆઈને લગતા 38 જેટલા ક્વેશ્ચન છે. અટાણા સુધીના બધા એઆઈને લગતા ક્વેશ્ચન આપી દીધા આમાં જ. તો ખાસ કરીને રિવિઝન એકવાર તમારે કરી લેવું. આપણે 5-6 વાર તો કરાવ્યું. તો હવે પરીક્ષામાં પ્રશ્ન આવે તો કેમ ભૂલાવાનું કારણ જોઈએ. તો તાજેતરમાં કયા દેશે બુલાવા ઇન્ટરકોમ્યુનિકેશન બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો આ પરીક્ષણ રશિયા દ્વારા કરવામાં આવ્યું છે. તો તાજેતરમાં રશિયા દેશે બુલાવા ઇન્ટરકોનેશનલ બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. હવે આ મિશન દિવ્યાસ્ત્ર અગ્નિ 5 MIRV ટેકનોલોજીથી ભરેલું છે. જે NK હાવસોંગ 18 ઇન્કોનેસ્ટ બેલેસ્ટિક મિસાઇલ છે જે DRDOએ લોન્ચ કરી હતી. આપણી મેં રશિયા આવી જે રશિયાએ લોન્ચ કરી તેના જેવી. ત્યારબાદ રશિયાની વાત કરીએ તો કેપિટલ તો કે મોસ્કો છે. ચલણ તો કે રૂબેલ છે. અને રાષ્ટ્રપતિ તો કે વ્લાદિમીર પુતિન છે. અને PM તો કે મિખાઇલ મિન્શુટિન છે. તો ખાસ કરીને એટલું રશિયા વિશે યાદ રાખવું. ત્યારબાદ પર્યાવરણીય યોગદાન આપવા માટે તાજેતરમાં કયા દેશે 10 વર્ષના બ્લુ રેઝિસ્ટન્સ વિઝાની જાહેરાત કરી છે? તો કે UAE આ જાહેરાત કરી છે. તો પર્યાવરણને યોગદાન બદલ. તો પર્યાવરણીય યોગદાન આપવા માટે તાજેતરમાં UAE 10 વર્ષ બ્લુ રેસિડેન્ટ વિઝાની જાહેરાત કરી છે. ખાલી વન લાઈનો સ્વરૂપે યાદ રાખવું. હવે UAE વચ્ચે વાત કરીએ તો યુનાઇટેડ આરબ અમીરાત તેનું ફૂલ ફોર્મ થાય છે. તેમનું કેપિટલ તો કે અબુધાબી છે. ચલણ તો કે દિરહામ છે. અને પ્રમુખ તો કે મોહમ્મદ બિન ઝાયદ અલ નાયાન છે. તો ખાસ કરીને એટલું UEA વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં કઈ ભારતીય જોડીએ થાઇલેન્ડ ઓપન માટે ખિતાબ જીત્યો છે? તો કે સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ જીત્યો છે આ ખિતાબ. તો તાજેતરમાં સાત્વિક અને ચિરાગ ભારતીય જોડી જે થાઇલેન્ડ ઓપનમાં ખિતાબ જીત્યો છે. સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની વાત કરીએ તો ફ્રેન્ચ ઓપન મેચ ડબલનો ટાઇટલ, થાઇલેન્ડ ઓપન મેચ ડબલનો ટાઇટલ અને 2023માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, મલેશિયામાં બેડમિન્ટન એશિયન ટીમ ચેમ્પિયનશિપ 2024માં ભારતીય મહિલા જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 2025માં બેડમિન્ટન વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ ગુવાહાટીમાં આયોજન થશે. અને સાઈ પ્રણવ તરતિરેન અને કેન્ટો મોમેનિયન જે જાપાનના છે તે રિટાયરમેન્ટ લેવાના છે જે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. અને 2024માં થોમસ કપ સીને 11મું ટાઇટલ જીત્યું હતું. ઇન્ડોનેશિયા રનરઅપ રહ્યું છે. ભારતે માત્ર એક વખત જીત્યું હતું એ પણ 2022નું. હવે ઉબેર કપ તો કે સીને જીત્યું છે. 16મું ટાઇટલ હતું ઇન્ડોનેશિયાને હરાવીને. તો આ યાદ રાખવું હાવેલું છે. બેમાં સીન જીત્યું છે અને ઇન્ડોનેશિયા હાર્યું છે. ત્યારબાદ બેડમિન્ટનની વાત કરીએ તો થોમસ કપ, ઉબેર કપ, સુદીમાન કપ, નારંગ કપ, રહેમતુલ્લા કપ અને છડ્ડા કપ વગેરે બેડમિન્ટન સાથે સંકળાયેલા કપો છે. હવે બેડમિન્ટન એસોસિએશન ઓફ કોંગો ઇન્ડિયાની વાત કરીએ તો તેમની રચના 1937માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે આવેલું છે. અને વડા તો કે હેમંત બિસ્વ શર્મા છે જે આસામના CM પર હાલ છે. ત્યારબાદ તાજેતરમાં કોણે ઓબિટ થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસીમાં ભારતનો પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો છે? તો કે ટાટા AIGએ લોન્ચ કર્યો છે. તો ખાસ યાદ રાખવું પ્રથમ છે એટલા માટે. તો કે તાજેતરમાં ટાટા એગ્રએ ઓબિટ થર્ડ પાર્ટી લાયબિલિટી ઇન્સ્યોરન્સ પોલિસીમાં ભારતનો પ્રથમ સેટેલાઇટ લોન્ચ કર્યો છે. ખાલી વન લાઈનો સ્વરૂપે યાદ રાખવું. હવે ટાટા AIGની વાત કરીએ તો તેમની રચના 2001માં થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે આવેલું છે. અને MD અને CEO તરીકે નિલેશ ગર્ગ છે. ત્યારબાદ ઇરડાની વાત કરીએ તો ઇનોવેશન રેગ્યુલેટરી ઓફ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું ફૂલ ફોર્મ થાય છે. તેમની રચના તો કે 1999માં થઈ હતી.
હેડક્વાર્ટર તો કે હૈદરાબાદમાં આવેલું છે અને ચેરમેન દેવાશ્રી પાંડા છે. તો ખાસ કરીને એટલી માહિતી ઇરિડા વિશે યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં વિશ્વનું પ્રથમ 6G એટલે કે 6G ઉપકરણ કોણે લોન્ચ કર્યું છે? તો કે જાપાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે 6G ઉપકરણ. તો વિશ્વનું પ્રથમ છે એટલા માટે પ્રશ્ન કેવો આઈએમપી બને છે તમને ખબર છે. તો તાજેતરમાં વિશ્વનું પ્રથમ 6G ઉપકરણ જાપાને લોન્ચ કર્યું છે. ખાલી 1 લાઈનનો રૂપિયાને યાદ રાખવું. હવે જાપાનની વાત કરીએ તો તેમનું કેપિટલ ટોક્યો છે. ચલણ તો કે સેન છે અને પીએમ તો કે ફુમિયો કિશિદા છે અને સંસદનું નામ તો કે આહાત છે. આની પહેલાં રશિયાની વાત કરી તો તેની સંસદનું નામ શું છે તે તમારે કોમેન્ટ કરવાનું છે. કહી દેવા દો ને ડ્યુમાં. તો તાજેતરમાં ફોર્બ્સ વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડીઓની યાદી જાહેર કરી છે. તેમાં ટોચ ઉપર કોણ રહ્યું છે? તો કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રહ્યો છે આ મહિનામાં ખાલી ટોપ ઉપર. તો ફેબ્રુઆરીથી લઈને મે મહિના સુધીના આ જેટલા પણ કમાણી કરનાર છે એમાં ટોપ ઉપર રહ્યો છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. તો તાજેતરમાં ફોર્બ્સ વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી તરીકે યાદી જાહેર કરી છે. તેમાં ટોચ પર તો કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રહ્યો છે. તો ખાસ કરીને 1 લાઈન રૂપિયા યાદ રાખવી. તો મિત્રો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. વિડીયો પસંદ આવે તો મિત્રો લાઇક કરતા જજો. અને આજ